સિનોરમાં ખાડા પૂજન દ્વારા કોંગ્રેસનો અનોખો વિરોધ। સિનોર માલસર માર્ગની બિસ્માર હાલત સામે આક્રોશ। સિનોર ખાતે તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા એક અનોખો વિરોધ કાર્યક્રમ યોજાયો હતો। સિનોરથી માલસર જતા માર્ગ પર મામલતદાર કચેરીની નજીક લાંબા સમયથી માર્ગ બિસ્માર હાલતમાં હોવાથી સ્થાનિક જનતામાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ સ્થિતિ સામે સિનોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પિન્ટુ પટેલની આગેવાનીમાં ખાડા પૂજન કાર્યક્રમ યોજાયો હતો। કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ માર્ગની ખરાબ હાલત અંગે સરકારનું ધ્યાન દોર્યું હતું અને તાત્કાલિક માર્ગનું સમારકામ કરવાની માંગ કરી હતી। કોંગ્રેસના અનોખો વિરોધ સમગ્ર તાલુકામાં ટોક ઓફ ધ ટાઉન બનવા પામ્યો હતો। યાકુબ પટેલ, કરજણ। આજ રોજ તાલુકા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા રસ્તાનું ખાડા પૂજન કરવામાં આવ્યું છે। મામલતદારથી 100 મીટરની અંદર જે ખાડા અને જે રસ્તો ખરાબ છે અને કોન્ટ્રાક્ટર પણ વેટ ઉઠાડે એવું કામ કર્યું છે, એ પણ આપણે દ્રશ્યો જોઈશું મીડિયાના માધ્યમથી। અને અત્યારે અમે આખા કોંગ્રેસ સમિતિ સિનોર દ્વારા ખાડા પૂજન કરી અને આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડ્યા છે। સિનોર તાલુકાના દરેક ગામડાઓના રસ્તાઓ અત્યારે ખૂબ જ ગંભીર પરિસ્થિતિની અંદર છે। જવા આવવાની ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં જોવા મળે છે। એને લઈને અત્યારે અમારી દેખતા એક બાઇક વાળો પણ પડ્યો હતો। એટલા માટે કહીએ છીએ કે ભ્રષ્ટાચારને દૂર કરવું હોય ને તો કોન્ટ્રાક્ટર સિસ્ટમને બહાર કાઢવી પડે અને જે આ કોન્ટ્રાક્ટરો દ્વારા અત્યારે આ રોડનું કામ કરવામાં આવી રહ્યું છે તેનીમાં પણ હલકી કક્ષાનું વાપરી અને કામ કરવામાં આવી રહ્યું છે।